નાણાકીય જાગૃતિ કાર્યક્રમ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અવેરનેસ ફોર ધ સુપર વુમન ઇન યુ મહિલાઓમાં નાણાકીય સ્વાયત્તા અને સમજણ કેળવાય તે હેતુથી અમારી મહિલા મહાવિદ્યાલય વડોદરા કોલેજ ખાતે NSSના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અવેરનેસ ફોર ધ સુપર વુમન ઇન યુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મનીષા પરમાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના વક્તવ્યમાં ખાસ કરીને યુવા મહિલાઓ માટે નાણાકીય આયોજનનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 18 થી 25 વર્ષની ઉંમર એ જીવનભરની નાણાકીય આદતો કેળવવાનો શ્રેષ્ઠ સમય છે। વક્તવ્યમાં રોકાણના વિવિધ ફાયદા, બચતથી આગળ વધીને સમજદારીપૂર્વકના રોકાણ તરફ કેવી રીતે વળવું અને લાંબા ગાળાના આર્થિક સુરક્ષાના લક્ષ્યો કેવી રીતે સિદ્ધ કરવા તે અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું। તેમના વક્તવ્યથી વિદ્યાર્થીનીઓમાં નાણાકીય નિર્ણયો લેવા માટેનો આત્મવિશ્વાસ વધ્યો હતો। આ કાર્યક્રમ કોલેજના માનનીય પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। પ્રિન્સિપલ સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજની નારી આર્થિક રીતે સક્ષમ બને તે સમયની માંગ છે। તેમણે NSS દ્વારા કરવામાં આવેલ આ આયોજનને બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીનીઓને નાની ઉંમરથી જ બચત અને રોકાણની શિસ્ત કેળવવા પ્રોત્સાહિત કરી હતી। આ કાર્યક્રમનું સુચારુ અને સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર અમિત માછી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીની કાજલ દ્વારા મુખ્ય વક્તા પ્રિન્સિપલ સાહેબ અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમાં આ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે નાણાકીય રીતે સુસજ્જ અને સુરક્ષિત બનવાની અમૂલ્ય શીખ મળી હતી।